હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે। ભારતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે। પાકિસ્તાનમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે અને ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકે અને પાકિસ્તાનની અંદર હવાઈ હુમલા કર્યા છે। શરૂઆતની માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ આ હુમલામાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા છે અને આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યો છે। પહેલગામમાં આતંકવાદીઓએ બેસરન ખીણને નિશાન બનાવ્યું હતું અને આ દરમિયાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને આ હુમલા બાદ ભારતે ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આખરે પાકિસ્તાન પર હુમલો કર્યો છે। ઘણા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મંગળવારે મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો નજીક પાકિસ્તાની કાશ્મીર ક્ષેત્રમાં ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે વિસ્ફોટો પછી શહેરમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો અને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત આતંકવાદી છાવણીઓ પર ઓપરેશન સિંદૂર નામની સચોટ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે અને આ તે સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યું હતું।